હાલ ચાલી રહેલા શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવાલયોમાં ભક્તોના ઘોડાપૂર ઉમટી પડ્યા તો વહેલી સવારથી શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા। શ્રાવણ મહિનાનો આજે પ્રથમ સોમવાર શિવભક્તોની ભીડ દરેક શિવાલયમાં ભગવાન મહાદેવને રીઝવવા માટે તો ઉમટી પડ્યા હતા। હર હર મહાદેવના નાદથી શહેરના શિવાલય રહ્યા હતા। ભારત શિવલિંગ ગુજરાતનું સૌથી મોટું પાલ રોડ પર આવેલ અટલ આશ્રમમાં આવી જ ભક્તોની ભીડ જોવા મળી હતી। સુંદર વાત છે, 3 વાગ્યાથી અત્યારે ભક્તો આવી રહ્યા છે। અત્યારે જો તે 1000થી પણ વધારે માણસો આવી ગયા છે। દાળ, દૂધ, દહીં વગેરે અભિષેક કરે છે। 30 દિવસ ચારે પ્રહરની પૂજા પણ અમારે ઘણા ભક્તો દ્વારા રાખવામાં આવેલી છે અને પારદ શિવલિંગની પૂજા અર્ચના કરવાથી એવું કહે છે કે શાસ્ત્રમાં દરેક કાર્યની સિદ્ધિ થાય છે। 12 જ્યોતિર્લિંગથી અધિક ફળ ધરાવનારું હોય તો પારદ શિવલિંગ છે। ભવાનીએ જ્યારે શિવને પ્રશ્ન કર્યો કે હે શિવ, આ જીવનું કલ્યાણ કઈ રીતે થાય, ત્યારે એને કીધું કે હે દેવી, આપણા બીજથી જગતની ઉત્પત્તિ થઈ। ભગવાનને શિવનું બીજ કીધેલું છે પારાને, એટલે એ પારાના શિવલિંગને ઠોચ કરી મજબૂતી કરી અને એને શિવલિંગને આકાર આપી એની પૂજાર્ચન કરવાથી જીવની સાયુજ્ય મુક્તિ મળે છે। આવો આપણે પણ સુરતને આંગણે આવું શિવજીનું 2351 કિલોનું નાભી સહિતનું શિવલિંગ હોય, જેના દર્શન કરીએ અને સર્વ કાર્યની સિદ્ધિ। તમે કોઈ પણ મન્નત લો અને તમારી પૂર્ણ થાય તો પારદેશ્વર મહાદેવ કરે છે। હજારો ભક્તોની આવી માનતાઓ થાય છે અને આસ્થા ધરાવનાર દરેક વ્યક્તિનું કાર્ય ભગવાન પૂર્ણ કરતા હોય છે। આખા મહિના દરમિયાન આખું દર મહિના જો પબ્લિક આવે જાય છે, દર્શન પણ કરે છે, પૂજા અર્ચન પણ કરે છે। સાથે સાથે રાતના 12 વાગ્યાથી 3, 3થી 6, 6થી 9 આવી રીતે ચારે પ્રહરની પૂજા અહીં કરવામાં આવે છે। કેમ? આ એક મહિનો શિવ જીવનું કલ્યાણ કરવા માટે સતત 12 દરવાજા 4 દરવાજા ખુલ્લા હોય છે કે આવતું જીવ મને અપનાવ અને તારા જીવનું કલ્યાણ કરી શકે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।